નાગરિક નગરપાલિકામાંથી ઘણા બધા મુદ્દાઓ અમારા એવા ઉઠે, કચરાના ઢગલા, તમે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા. ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલને તો હાવ કહેવાય ને કે એટલી હદે ગંદકીમાં પરિવર્તિત કરી દીધું છે. અમે હમણાં તમે મારો એક વિડીયો જોયો હશે કે આપણે ભગવતસિંહજીની અંતિમ યાદી એટલે કે એનું જ્યાં એમની અંતિમ વિધિ થઈ હતી એ સ્મશાનની સામેની સાઈડ જે ગંદકીનો ઢગલો હતો, સાચું કેજો આ ભગવતસિંહજી મહારાજનું માન જળવાયું કહેવાય? ભાજપ વાળા દર વખતે એનો જન્મદિવસ આવે એટલે હાર તોરા કરીને દેખાડો કરે કે અમે ભગવતસિંહજી મહારાજને માન સન્માન આપીએ છીએ, પણ હકીકતમાં માન સન્માન આપ્યું કહેવાય? એની અંતિમ યાદીની સામે આટલો કચરાનો ઢગલો 4 દીમાં ઉપાડ લીધો. કેટલા? 4 દીમાં. ખાલી બોલવું પડે. કચરાનો કોન્ટ્રાક્ટ 42 લાખ રૂપિયા મહિને જાય છે, પણ એનો વપરાશ ક્યાંય જનતા માટે થતો નથી. આ ભારતીય જનતા પાર્ટીની જે ટોળકી છે ને એના ખીચામાં નાખે. ખબર છે ને બધાને? રોડ રસ્તા કેટલા બધા ખાઈ ગયા. આખા ગોંડલ તાલુકાના રોડ રસ્તા કાગળ ઉપર કેટલી વાર બની ગયા, પણ ક્યાં ગયા? ગટકી ગયા બધાય. આખા રોડ ખવાઈ ગયા. પણ અમારા ધારાસભ્ય બહુ ગોળા, બિચારા નીકળે તો ખબર પડે ને. જોયા છે કોઈ દી? ચૂંટણી ટાઈમ સિવાય જોયા છે? જોવા મળે ત્યારે ખબર પડે અમને કે ચૂંટણી નજીક આવે છે ભાઈ. ગટર અહીંયા છે ને ભગવતસિંહજી મહારાજે બુગદા બનાવેલા છે. બુગદાની અંદર એટલી ગંદકી વાત જવા દો. કરોડો રૂપિયાના ખર્ચે અહીંયાની ભારતીય જનતા પાર્ટીએ અધિકારીઓ સાથે મળીને ગ્રાન્ટો ખર્ચી, ફિલ્ટર પ્લાન્ટો મૂક્યા, પરંતુ એકેય ચાલુ નથી. આ ગટરના તમામ પાણીઓ નદીમાં ભળે, કેમિકલ વાળા પાણીઓ નદીમાં ભળે. લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી. સ્વચ્છ પાણી માટે મારી માતાઓ બહેનો વલખા મારે, પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા. બિચારા નીકળે તો ખબર પડે ને. 2 પ્રતિનિધિ રાખ્યા છે. અડધી રાતનો હોકારો છે, એક મોટો પ્રતિનિધિ ને એક નાનો પ્રતિનિધિ. અડધી રાતનો હોકારો, પણ એ અડધી રાત એમાં ડ્રગ્સ દારૂ વાળાને જ કામ આવે.